નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે ચર્ચા કરીશું કે ભક્તિ ક્યારે થાય અને ભક્તિ કરવાનો પહેલો સિદ્ધાંત કયો. તો પહેલાં તો ભક્તિમાં પહેલાં તો વિવેકની જ જરૂર છે. તમારી અંદર જો વિવેક આવે તો જ તમે હુંને જાણી શકો, હું કોણ છું એ તમે જાણી શકો. તો ભક્તિમાં જ્યાં સુધી આપણે કોટી પ્રયત્ન કરીએ પણ જ્યાં સુધી હુંને ન જાણીએ ત્યાં સુધી આપણી ભક્તિની યાત્રા આપણે કરી શકતા જ નથી. તો પહેલાં તો ભક્તિમાં છે વચન અને વિવેક અને પછી હું. તો વિવેક એટલે કોઈ સાધુ સંતના સાનિધ્યમાં તમે ગયા અને ત્યાં તમે એનો સત્સંગ સાંભળો છો કે તમે અમને ગુરુ કરાવ્યા. તો ગુરુ પાસે જે તમે સાંભળો છો, ગુરુ તમને જે માર્ગદર્શન આપે છે એ તમારે વિવેકથી સાંભળવાનું છે. એના અંદર સંકલ્પ વિકલ્પ કંઈ જ કરવાનું નથી. પણ એક વસ્તુ છે કે જ્યાં સુધી તમે ગુરુજીએ કહ્યું કે ભાઈ આમ કરવાથી આમ થાય, પણ ગુરુના વચનમાં વિવેક રાખવાનો છે, શ્રદ્ધા રાખવાની છે, વિશ્વાસ રાખવાનો છે, પણ એને માની લેવાનું નથી. અને જ્યાં માની લેશે ને અહીંયા જ કોઈ આપણે હુંને જાણી શકતા નથી. તમે માની લીધું, ધારો કે તમે મારા વિડીયો જુઓ છો અને મારી વાતને તમે માની લીધી, હું તમને એમ કહું છું કે મૂલાધાર ચક્રથી તમે જે લમનો મંત્રચાર કરો કે ઓમનો મંત્રચાર કરો અને બે મંત્ર વચ્ચે જે મંત્રચાર વચ્ચે જે ધ્વનિ પ્રગટ થાય છે એ ધ્વનિને તમે તમારા મૂલાધાર ચક્ર સુધી પહોંચાડો. તમારા શ્વાસને તમે ઊંડા શ્વાસ લો અને મૂલાધાર ચક્ર સુધી પહોંચાડો તો તમને ધ્યાન લાગશે અને તમારા પગના અંગૂઠા શૂન્ય થશે, તમારા પગના તળિયા શૂન્ય થતા જશે. તો આ બધું મેં કહી તમે માની લીધું, તો તમે બીજાને કહેવાના કે આ વિડીયોમાં આવી વાત આવી હતી. પણ એ માની જ આપણે તકલીફ ક્યાં કરી છે, આપણે કોઈ બીજાની વાતને માની લઈએ છીએ અને માની લઈએ છીએ એના કારણે જ આપણે હુંને જાણી શકતા નથી, કારણ કે આપણે પ્રેક્ટિકલ તો કરતા જ નથી. તો હવે તો માનવામાં તો આપણે જોઈએ કે આપણી જોડે વેદ વેદાંત આવા અસંખ્ય પુસ્તકો આપણી પાસે પડ્યા છે. એ બધાને વાંચી લે તો ભાઈ ગુરુના સત્સંગ સાંભળવાની કોઈ જરૂર નથી. એને તમે વાંચન કરી લ્યો, એને કંઠસ્થ કરી લો, તો શું તમે જ્ઞાની નહીં થઈ જાઓ? તો તમે જ્ઞાની તો 100% થઈ જવાના, પણ તો તમે હુંને નહીં જાણી શકો, તમે હું કોણ છું એનો અનુભવ નહીં કરી શકો. અને હુંનો અનુભવ કરવા માટે કોઈ ખરેખર તો કોઈ શબ્દની જ જરૂર નથી, કોઈ મંત્રની જરૂર નથી, કોઈ ગણિતની જરૂર નથી, કોઈ વિજ્ઞાનની જરૂર નથી, કોઈ ટેકનોલોજીની જરૂર નથી. ફક્ત હુંને જાણવા માટે આપણે થોડું પાછા પડવાનું છે. અને જેમ જેમ આપણે પાછળ જતા જઈશું, માનો કે આજે આપણને 60 વર્ષ થયા, હવે 60 વર્ષથી આપણે ધીરે ધીરે રિવર્સ થવાનું છે. હુંને જાણવા માટે રિવર્સ થવાનું છે. અને એ પણ હુંને જાણવા માટે પ્રથમ પગથિયું આવે છે વિવેક. અને વિવેક તમારી અંદર જો આવી જાય, બહારનો વિવેક નહીં, અંદરનો વિવેક બે પ્રકારના હોય છે. એક સંસારિક વિવેક, પણ સંસારિક વિવેક તમે જુઓ જગતમાં ઘણા માણસો આપણને વિવેકી જોવા મળે છે. એ વાત કરે તો એટલા બધા વિવેકથી વાત કરે આપણને એમ લાગે કરે યાર આ તો ભગવાનનો માણસ છે, આ તો કોઈનું ખોટું કરે જ નહીં. પણ એની જીભ ઉપર વિવેક છે, એના હૃદયમાં વિવેક નથી. તો એના હૃદયમાં કાળાશ ભરેલી છે, તો એ વિવેક ખોટો પડે. તો આપણે અંદરનો હૃદયનો વિવેક જોવાનો છે, હૃદયની ભાવના જોવાની છે, હૃદયને સિંહાસન બનાવવાનું છે. અને હૃદયનો વિવેક જાગૃત થઈ જાય તો આપણે છે ધીરે ધીરે હોશમાં આવી જઈએ. અને એ હોશમાં આવીએ એટલે આપણને પહેલી તો ખબર પડે
કે મારો જે જન્મ થયો, આ મને જે મનુષ્ય શરીર મળ્યું છે, એમાં જે ક્રિયાઓ મનુષ્ય શરીર કરી રહ્યું છે, તો પહેલી વાત આપણને ખબર પડે કે આપણને જે તરસ લાગે છે, તરસના શરીરને લાગે છે, તરસ મને લાગતી નથી. ભૂખ આ શરીરને લાગે છે, ભૂખ મને લાગતી નથી. અને જો હું પાણી ન પીવું અને હું અનાજ પણ ન ખાઉં તો શરીર કમજોર બની જાય છે, પણ હું તો કમજોર બનતો જ નથી. આ મારી 2 આંખો ફૂટી જાય તો હું તો દ્રષ્ટા છું જ, હું તો સાક્ષી તો છું જ, પણ શરીરની આંખો છે એ શરીરની આંખો બહાર જોઈ શકતી નથી. અને માનો કે કોઈ આપણને ઘા પડી ગયો ને આપણો એક હાથ કપાઈ ગયો, તો હાથ કપાઈ જવાથી શરીર ખંડિત થઈ જશે, પણ હું તો ખંડિત થવાનો નથી. તો આપણે જેને હું કરી રહ્યા છીએ, હવે આપણે હું કોને કહીએ છીએ? આપણે કોઈ દિવસ વિચાર કર્યો કે આપણે હું કોને કહીએ છીએ? આપણે હું આ શરીરને કહીએ કે હું શરીર છું, હું આદેશ છું, મારું નામ આદેશ છે, હું ગુરુ છું, હું સંત છું, હું આમ છું, હું તેમ છું, હું સંપત્તિવાળો છું, હું માલિક છું, હું ગાદીપતિ છું, હું ગુરુ છું. તો આ બધું એ હું જે આપણે કરી રહ્યા છીએ એ બધું આપણે શરીર ઉપર જ લઈ રહ્યા છીએ. પણ કહેવત કે જે શરીરનું હું છે ને, જેમ આપણે જોઈએ કે અજવાળી રાત્રિ હોય અને આકાશમાં ચંદ્ર હોય અને ચંદ્રનો પડછાયો પાણીમાં પડતો હોય, તો એ હું છે એક પડછાયો છે. જેમ ચંદ્રનો પડછાયો પાણીમાં પડે છે, તો આપણે પાણીમાં જે ચંદ્રનો પડછાયો પડે છે એને આપણે પકડશું તો પાણી આપણી હથેળીમાં આવશે, પણ ચંદ્ર આપણી હાથમાં નહીં આવે. બીજા નંબરે પાણીમાં તરંગો થશે તો ચંદ્રનો જે પડછાયો એ તૂટી જશે, એ તરંગમાં બળી જશે, તૂટી જશે. તો હવે એને તૂટવાથી, એ હથેળીમાં ન આવવાથી એ તૂટે છે ચંદ્રનો પડછાયો, પણ મુખ્ય જે ચંદ્ર છે એ તૂટતો નહીં, એ સ્થિર છે. તો જે આપણે હું કહીએ છીએ એ સ્વયં તમે પોતે જ છો. તમે પોતે ચંદ્ર એટલે કે તમે પોતે છો. અને તમે ચંદ્રને તો સૂર્યનો પ્રકાશ મળે છે ત્યારે ચંદ્ર પ્રકાશિત લાગે છે, પણ તમે તો સ્વયં પ્રકાશિત જ છો, તમારે કોઈના પ્રકાશની જરૂર નથી. અને તમારું સ્વયં તમે જે હું કરો છો એ જ સ્વયં તેજસ્વી છે. તમારા હુંને કોઈનું ઉશીનું તેજ લેવાની જરૂર નથી. તો આપણે પહેલાં જોવું પડે કે હુંને કેવી રીતે જાણવું. તો ઘણા સંતો બહારના આપણે આજે જોઈએ છે કે આજે કર્મકાંડ વધી ગયું છે, આજે સંપ્રદાયો વધી ગયા છે, આજે અસંખ્ય રસ્તાઓ વધી ગયા છે, આજે અસંખ્ય ગુરુઓ વધી ગયા છે, આજે અસંખ્ય કર્મકાંડ વધી ગયા છે, આજે અસંખ્ય નીતિ નિયમો વધી ગયા છે. હવે વિચાર તો કરો, માણસની ઉંમર હોય 80 થી 85 વર્ષની, અને આટલા બધા રસ્તા, આટલા બધા ગુરુઓ, આટલા બધા માર્ગદર્શન, હવે કયો રસ્તો સાચો ને કયો રસ્તો ખોટો આ માણસ બિચારો ક્યાંથી નક્કી કરી શકે કે હું કોણ છું, હું કેવી જાણવું. અને આટલા માટે જ આજનો આ ભોળા ભાવનો માણસ, દરેકની અંદર ભાવના તો પડી જ હોય છે કે હું જાણી લઉં કે હું કોણ છું. અને જાણવા માટે તો દરેક માણસો ગુરુજીના આશ્રમમાં જતા હોય છે, અને જાણવા માટે જ ગુરુ ધારણ કરતા હોય છે. પણ એમ છતાં આજે આપણે હુંને જાણી શકતા નથી, કારણ કે આ આગળથી ધક્કો વાગતો આવ્યો છે. આગળથી જ્યાં સાચા જે હંસો હતા એ હંસોને આપણે જોયા જ નથી. આપણે જીવનમાં આપણે કોઈ હંસ જ ન જોયો હોય તો આજે શું થયું? આજે તળાવમાં બગલા મૂકી દીધા છે, અને એ બગલાને જે આજના જે ધંધાદારી ગુરુઓ છે એ બગલાને કહે છે કે જો આ રહ્યો એ હંસ, પણ ખરેખર એ હંસ નહીં, એ બગલો જ છે. તો આજે આપણી આ દશા થઈ છે, કારણ કે હુંને જાણવા માટે આપણે જે બહારની યાત્રાઓ કરીએ છીએ એ બહારની યાત્રાઓ છોડવી પડે છે, અને હુંને જાણવા માટે અંદરની યાત્રાઓ કરવી પડે છે, અને ધીરે ધીરે શરીરને કાપવું પડે છે.
કાપવું પડે એટલે એનો મતલબ નહીં પહેલા દિવસે તમે પગની આંગળીઓ કાપી નાખો અને બીજા દિવસે પગના ઘૂંટણ કાપી નાખો, ત્રીજા દિવસે ઢીંચણ કાપી નાખો, ચોથા દિવસે પગ કાપી નાખો, શરીર કાપી નાખો, આંખો આના કોઈ ટુકડા કરવાના નથી, પણ શરીરને હોશમાં કાપવાનું છે, જાગૃતિમાં કાપવાનું છે. અને જો આપણે શરીરને કાપશું ને તો જ હુંને જાણી શકશું. તો શરીરને આપણે કાપવાનું શરૂ કરવું છે. તો પહેલી દ્રષ્ટિએ આપણે જોઈએ કે જે આપણે આ બહારની જગતની સંપત્તિ, એ સંપત્તિને આપણે મારી સંપત્તિ કરી, મારી મિલકત, મારી જમીન, મારા પત્ની, મારા બાળકો, જે આપણે મારું કરી રહ્યા છીએ, અને હું આ બધાનો માલિક છું, હું આમનો દીકરો છું, હું આનો પતિ છું, હું આનો પિતા છું, હું આના મામા છું, હું આનો કાકો છું. જે જગતના સંબંધો છે એમાં આપણે પહેલાં તો આપણે વિવેકમાં આવીશું તો આપણને ખબર પડશે કે આ જે સંબંધો છે ખોટા છે. કારણ કે જેને આપણે કહીએ છીએ કે હું આનો આ છું, હું આનો છું, તમારા મૃત્યુ સમયે કોણ તમારી સાથે આવે છે? કોઈ આવતું નથી. તો આપણે હોશમાં હશું તો એ સંબંધોને આપણે ભલે સંબંધોમાં તો આપણે રહીશું જ, સંબંધોમાંથી બહાર નીકળીને જંગલમાં ભાગવાનું નથી, સંબંધોમાં તો રહેવાનું છે. અને જે વિચાર કરો જેને સંબંધોમાં રહ્યા અને ગૃહસ્થ ધર્મ જેને સાચવ્યું એ જ તર્યા છે. આપણે કાલે ગૃહસ્થ ધર્મનો લગભગ વિડીયો બનાવીશું કે ગૃહસ્થ ધર્મ એટલે શું. તો એવા લોકો જ તર્યા છે કે એવા લોકો જ હુંને જાણી શક્યા છે. અને મીરાએ નથી કહ્યું કે ભાઈ ઝેર પીધા જાણી અને કે તમે સંસારમાં રહો એટલે સંસારના ઝેર તમારે પીવા પડે, સંસારની ઠોકરો તમારે ખાવી પડે, સંસારના માન અપમાન તમારે સહન કરવા પડે. તો આ બધું ઝેર તમે પીજો ને ધીરે ધીરે ઠોકર વાગી દો તમારો. અને કોઈ પણ તમે જુઓ આજે કોઈ પણ પ્રકારનું એન્જિન હોય, તમારી 105 કરોડની ગાડી રહી, પણ એને જ્યારે તમે કી મારો, ચાવી મારો, જ્યારે ચાવીની ઠોકર વાગે તો જ ગાડી ઉપડે. અને ચાવીની ઠોકર તમે મારો ને એને જો ઠોકર ન વાગે તો તમારી કોઈ પણ પ્રકારની ગાડી એવો એનો સેલ વાગે જ નહીં. એ ઠોકર વાગે તો સેલ વાગે. તો આપણા જીવનમાં ઘણી ઠોકરો વાગે છે પણ આપણા સેલ જ પડી ગયેલા છે. આપણી ગાડીનો સેલ લાગતો જ નથી, ગાડી ઉપડતી જ નથી. અને એટલે જ પછી આપણે હું કરી દે, પણ હુંને આપણે જાણતા નથી કે હું કોણ છું. તો પહેલાં તો હુંને જાણવા માટે પહેલાં તો આપણે સંસ્કાર અને ધીરે ધીરે આપણો હોશ અને આપણો વિવેક, આ બધું જ્યારે મિલન થાય ત્યારે આપણે હોશમાં આવીએ. હોશમાં ત્યારે ખબર પડે કે હું જેને મારું કુટુંબ, મારો પરિવાર, મારો સમાજ, મારો દેશ, આ જે હું ગણી રહ્યો છું એ હું નથી. કારણ કે આપણે જોઈએ અંત સમય જ્યારે આપણે આટલી ઉંમરમાં કેટલાય માણસોને આપણે સ્મશાનની યાત્રા કરાવી દીધી, તો કોણ એની સાથે ગયું? કોઈ સાથે જતું નથી. એટલે એ આપણને ખબર પડે એટલે આપણે જાગૃતિમાં આવી ત્યાં ખબર પડે કે આપણી સાથે કોઈ આવવાવાળું નથી. અને આ શરીર પણ આપણે શરીરની પણ ખબર પડે કે શરીર પણ હું નથી. તો પછી હવે આપણે નીકળી ગયા કે ભાઈ આ સંસાર હું નથી, આ બાળકો એ હું નથી, આ મારો પરિવાર એ હું નથી, મારું કુટુંબ એ હું નથી, મારો સમાજ એ હું નથી, મારો આ દેશ એ પણ હું નથી, મારો ધર્મ એ પણ હું નથી. તો આપણે એમાંથી એટલા કુંડાળામાંથી આપણે બહાર નીકળ્યા. આપણી જે ગુંજ વળી ગઈ હતી એ ગુંજ ધીરે ધીરે હુંની ગુંજ ખુલવા લાગી. અને પછી જ્યારે આપણે નજીક આવીશું ત્યારે આપણને ખબર પડે કે શરીર પણ કોઈનું શરીર દરેકનું છૂટી જાય છે, જગતની સંપત્તિ પણ છૂટી જાય છે. તો જગતની સંપત્તિ પણ હું નથી અને જે શરીર જે છૂટી જાય છે તો શરીર પણ હું નથી. તો પછી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંતકરણ, આ તો હું ક્યાંથી જ હોઈ શકું? કે શરીરનો હિસ્સો છે તો એ પણ હું નથી. તો પછી કહેવાશે કે જ્યારે હું મારો જન્મ થયો ત્યારે મારું કોઈ કુળ નહોતું, ત્યારે કોઈ મારું ગોત્ર નહોતું, ત્યારે કોઈ મારો પરિવાર નહોતો, ત્યારે કોઈ મારું નામ નહોતું, ત્યારે કોઈ મારો ધર્મ નહોતો, ત્યારે હું પોતે અનામી હતો. અને ત્યારે હું શુદ્ધ હું હતો, હું પોતે શુદ્ધ હું જ હતો. ત્યારે શરીર પણ હું નહોતો, ધર્મ પણ હું નહોતો,
સમાજ પણ હું નહોતો, જ્ઞાતિ જાતિ ધર્મ એ પણ હું નહોતો, હું કંઈ નહોતો, હું સ્વયં હું હતો. અને મારો હું એટલે મારું તે જ સ્વયં હતું. મારા હું પર કોઈ આવરણ લાગેલું નહોતું. તો આજે આપણા હું પર આવરણ લાગી ગયું છે, અને એ હું ઉપર આવરણ લાગ્યું છે એટલે આપણે કહીએ છીએ કે હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, હું વૈશ્ય છું, હું શૂદ્ર છું. હવે આ બધું જ્યારે આપણે કહીએ કે હું આમ છું ને હું આમ છું ને હું આમ છું, બરાબર, તો આપણા જે શત્રુ છે, મતલબ કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, એ પણ તમે જ નથી. બીજા નંબરે આપણો અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમન કોષ, આ પણ આપણે તો છીએ ને, એનાથી આપણે પર છીએ કે મૃત્યુ સમયે આ બધા કોષ પણ છૂટી જાય છે. બીજા કે ભૂખ, તરસ, શોક, મોહ, ઘડપણ, જુવાની, બાળપણ, આ અવસ્થા પણ હું નથી. એ શરીરનો જન્મ થાય છે. મારો તો જન્મ થયો, હું તો જન્મ લેતો જ નથી. શરીરનો જન્મ થાય, શરીરનું પરિવર્તન થાય છે. શરીર બાળક બને છે, શરીર યુવાન બને છે, શરીર વૃદ્ધ બને છે. શરીર જ્યારે નાનું હોય છે ત્યારે ખીલેલા ફૂલ જેવું છે. ધીરે ધીરે શરીર કરમાઈ જાય છે, અને જેમ ફૂલ કરમાઈ જાય છે અને જ્યારે એક દિવસ માટીમાં ફૂલ મળી જાય છે, એમાં ફૂલ નામનું શરીર કરમાઈ જાય છે અને એ માટીમાં મળી જાય છે. તો હું તો શરીર છું જ નહીં. તો કહેવાનો મતલબ છે કે ધીરે ધીરે, અને એ પછી આપણે એક વિચાર કરીએ કે જ્યારે મારો જન્મ થયો ત્યારે મારું કોઈ કુળ નહોતું, મારું કોઈ ગોત્ર નહોતું, મારી કોઈ જાતિ નથી, મારો કોઈ વર્ણ નહોતો, મારો કોઈ આશ્રમ નહોતો, મારો કોઈ ધર્મ નહોતો. હું હિન્દુ નહોતો, હું મુસ્લિમ નહોતો, હું શીખ નહોતો, હું ઈસાઈ નહોતો, અને હું મનુષ્ય પણ નહોતો. તમે વિચાર કરો, નાના બાળકને ખબર પડે કે હું મનુષ્ય તરીકે જન્મ્યો? અરે એ વાત છોડો, નાના બાળકને એ પણ ખબર નહીં હોતી કે મારું હું શરીર છું, એ પણ નાના બાળકને ખબર હોતી નથી. તો જ્યારે આપણે હુંને જાણવા માટે છે રિવર્સમાં યાત્રા કરવાની છે, અને માના ગર્ભમાંથી જ્યારે જન્મ થયો ત્યાં એ પોઈન્ટ ઉપર આવવાનું છે, અને એ પોઈન્ટ ઉપર આવીશું ત્યારે આપણે હુંને જાણી શકશું. પણ હવે આ પોઈન્ટ માટે રિવર્સ થવા માટે આપણે પહેલાં તો આપણે એક આપણી સંકલ્પ શક્તિ, બીજા નંબરે આપણો હોશ, અને ત્રીજા નંબરે આપણે હોશ કે આપણી જાગૃતિ આવી, આપણી સંકલ્પ શક્તિ આવી ગઈ, અને આપણો વિવેક. આ ત્રણ જ વસ્તુ આમાં કામ કરે છે. અને પછી ધીરે ધીરે તમે આ ત્રણ વસ્તુ તમારામાં આવી ગઈ એટલે શું છે કે તમારે કોઈ પણ પોઈન્ટ પર તમે ધીરે ધીરે પાછા પડતા જશો, અને પાછા પડતા જશો તો એક સમય એવો આવશે કે જ્યાં તમે બાદ બાકી કરશો ત્યાં છેવટે શૂન્ય આવીને ઉભી રહે છે. અને શૂન્ય એ જ આપણે જેને હું કહીએ છીએ, કે જેનો જે અજન્મા છે, જે અપરિવર્તનીય ચીજ છે, જે સ્વયં તેજોમય છે, જે સ્વયં પ્રકાશિત છે, અને જે સમષ્ટિ છે, અને જે અસીમ છે, એ પોતે જ હું છું. મારા સિવાય બીજો કોઈ હું નથી. અને ખરેખર તમે પોતે સ્વયં પરમાત્મા છો. આ જગતમાં તમારા સિવાય બીજો કોઈ જ પરમાત્મા નથી. તમે સ્વયં બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ તમે જ છો. જે તમે 33 કોટી દેવ કહો છો, એ દેવી દેવતાનો અવતાર તમારા અંદરથી જ થયેલો છે. તમારા બહાર કોઈ દેવી દેવતા નથી. તમારાથી મોટો આ જગતમાં કોઈ દેવી દેવતા નથી. મોટામાં મોટા દેવ તમે છો. અને જેને આપણે હું કહીએ છીએ, હું મળતું જ નથી. હુંનું આવરણ એટલે હુંનો જે પ્રકાશ પડે છે, જેમ ચંદ્રનું પ્રતિબિંબ પાણીમાં પડે છે તો પ્રતિબિંબ મળી જાય છે, પણ ચંદ્ર મળતો નથી. એમ જે આપણું શુદ્ધ હું છે, અને એ જ હું બ્રહ્મ છું. અહમ બ્રહ્માસ્મિ, હું પોતે જ બ્રહ્મ છું. એ કોઈ દિવસ મળતું નથી. અને આને જાણી લઈએ તો પછી ક્યાંય ભટકવાની જરૂર નથી, ક્યાંય ડુંગરોમાં જવાની જરૂર નથી. તમે ભલે ખેતી કરતા હોય, નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, મજદૂરી કરતા હોય, કોઈ પણ ધંધો, કોઈ પણ કર્મ કરતા હોય, કર્મ અને ભક્તિને કંઈ જ લેવા દેવા નથી. આ કર્મ કરો તો ભક્તિ થાય, આ કર્મ કરો તો ભક્તિ કરવી એટલે એવું નથી કે તમે સંસાર છોડીને જંગલમાં જતા હો ને એકાંતમાં બેસજો, કોઈ કામ ધંધો ન કરો. અરે જંગલમાં જવાથી બીજાના માટે ભીખ માગીને ખાવું પડે છે.
તો તમે સ્વ મહેનત કરો અને સ્વ મહેનત કરીને પોતાનું જીવન જીવો અને સ્વ મહેનત કરીને હોશમાં રહો, જેથી કરીને તમે હુંને જાણી શકો. હરિ ઓમ તત્સદ. આદેશના પ્રણામ.